બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા બકડી પોલ ખાતે કોર્પોરેશનને માહિતી મળી કે બકડી પોલ ખાતે 22 જેટલા પાણીના કનેક્શન ગેરકાયદેસર છે તેવી કોર્પોરેશન અધિકારી ટીમ આવી પહોંચતા વિસ્તારની મહિલાઓ રોષે ભરાઈ હતી। અંતમાં વિસ્તારના આગેવાનો દ્વારા અધિકારી શ્રી જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વેરા પાવતી ચેક કરવી, જે નથી ગેરકાયદેસર તેને જતા કરવું અને જે ગેરકાયદેસર છે તે જ કાપવા બાહેધરી આપી છે। સાંભળો જાવેદ ઝુપેલવાલા શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આજે 22 કનેક્શન બકડી પોલમાં ગેરકાયદેસર છે, કાપવાની કામગીરી ચાલી રહી છે, શું સમસ્યાઓ છે? આજે મોગલવાડા બકડી પોળમાં વોર્ડ નંબર 14 કોર્પોરેશનની ટીમ આવી છે। અહીંયા આ લોકો એવું કહે છે કે અહીંયા 22 કનેક્શન ગેરકાયદેસર છે, પણ અહીંયા દરેક લોકોની વેરા પાવતી છે અને વેરા પાવતી અમના કોર્પોરેશનના અધિકારીઓને બતાવવામાં આવશે। એમાં લીગલી એ લોકોને કનેક્શન લીધેલા છે એ પુરાવા મળશે તો એ કનેક્શન આ લોકો રહેવા દેશે અને ગેરકાયદેસર કનેક્શન હશે એ કાપવાનો એમનો અધિકાર છે। અને હું એવું કહું છું કે આ લોકોએ જે મુવમેન્ટ કરી છે જે કોર્પોરેશને કે ભાઈ કનેક્શનો ગેરકાયદેસર કાપવાના, પણ એ લોકોનું મેઇન ઉદ્દેશ એ છે કે લોકોને પાણી પહોંચાડવાનું છે। આ લોકો પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે। આ લોકો આમાં કેવું છે કે લોકોને આજે ગરમીના દિવસે લોકોને પીવાનું પણ પાણી ચોખ્ખું મળતું નથી। 10 મિનિટ પાણી આવે છે, એમાં 5 મિનિટ ગંદુ પાણી આવે છે, બાકી 5 મિનિટ ચોખ્ખું પાણી આવે છે। હવે આ લોકો પીવાના પાણીની વ્યવસ્થા કરે પછી આ મુવમેન્ટ કરે, કેમ કે લોકોને આ જનતાને પીવાનું પાણી જોઈએ છે અને ચોખ્ખું પાણી જોઈએ છે। એના માટે આ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ। આવી રીતે પબ્લિકને હેરાન કરવા ના જોઈએ, કેમ કે લોકોને ટેક્સ ભરે છે તો શુદ્ધ અને ચોખ્ખું પાણી પૂરતું પાણી મળવું જોઈએ, એ મારી રજૂઆત છે। બકડી પોલમાં કેટલા વર્ષથી પાણીની સમસ્યા ચાલે છે? બકડી પોલમાં છેલ્લા 1-1.5 વર્ષથી પાણીની ઘણી સમસ્યા ચાલે છે। આમાં અમારા જે કોર્પોરેટર છે કોંગ્રેસના જે તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ, એમને પણ અમે અહીંયા પૂરા પ્રયત્ન કરી રહ્યા છે કે બકડી પોલ નહીં, વોર્ડ નંબર 14ના જ્યાં જ્યાં પાણી નહીં આવે એટલે દરરોજ અમે લોકો ત્યાં ફરીએ છીએ અને પાણીની જે પ્રેશર પૂરતું મળી રહે એમાં કોર્પોરેશન ટીમ પણ અમને સાથ સહકાર આપે છે એમાં। અને કાલે પણ અમે 4-5 વિસ્તારમાં જહાંગીરપુરા, વાડી મોટી વોરવાડ, અહીંયા મિશ્રીખાન મોહલ્લા, મુફીદ કિતાબગઢની પાછળ ત્યાં ગયા, પાણીનું પ્રેશર લગાવ્યું, ત્યાં પાણી આજે થોડું આવ્યું છે વધારે, એટલે આ પ્રયત્ન કરી રહ્યા છે। અને અહીંના કોંગ્રેસના કોર્પોરેટરો ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ ડ્રેનેજ અને પાણીની સમસ્યા હલ થાય એવી પૂરતી કોશિશ કરી રહ્યા છે। મેડમ કયો વિસ્તાર છે, અહીંયા શું થયું છે? આ મોગલવાડા બકરીપોળ વિસ્તાર છે અને અહીંયા ઇલીગલ કનેક્શન 22 કરી નાખેલા છે। અમારી મેઇન લાઈનમાં ડાયરેક્ટ ફોડીને કરેલા છે, એટલે અમે બંધ કરવાની કમિશનર સાહેબશ્રીની આદેશના અનુસાર અમે આ કનેક્શન બંધ કરવા આવ્યા છે। 22 કનેક્શન મળ્યા ખરા તમને? 22 કનેક્શન છે એવું જાણવા મળ્યું છે અહીંના લોકોથી। તમે જોયું ખરા કનેક્શન? હા છે, છે 22 કનેક્શન છે। કાપવાની અમે કાર્યવાહી કરવા જ આવ્યા છે। આ લોકોને જાણ કરેલી તમે કે 22 કનેક્શન ગેરકાયદેસર છે? આ લોકોને ના, એવું જાણ નથી કરી। તો જે ગેરકાયદેસર છે એ જ કાપવાના છે કે બીજાને પણ? ના, જે ગેરકાયદેસર છે એ જ કાપીશું। વિસ્તારના લોકો શું કહે છે? વિસ્તારના લોકો ના પાડે છે, પણ મેં એમને વેરા પાવતી વગેરે મંગાવ્યું છે। વેરા પાવતીમાં જેના લીગલ હશે એના નહીં કટ કરીએ અને જે ઇલીગલ છે અમે કટ કરી દઈશું। હું સ્નેહા રાણા, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, વડોદરા મહાનગરપાલિકા, વોર્ડ નંબર 14। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।